વિસાવદર શહેરમાં રોડ રસ્તા અને ગંદકીના પ્રશ્નને લઈને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિસાવદરથી સાસણને જોડતો જે માર્ગ છે તે લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોંગ્રેસના અગ્રણી કરશન વારોદરિયાએ સરકાર અને સ્થાનિક નેતાગીરીને પર આકરા પ્રહારો કર્યા। યુથ કોંગ્રેસના અખિલ ચોટલિયાએ આપને નિશાન બનાવતા ચૂંટણી પહેલા બનેલી સમસ્યાની ડાયરીના કામો ક્યાં ગયા તેવો સવાલ કર્યો। ભાજપ શાસિત પાલિકાના સદસ્ય નિલેશભાઈ દવેએ ₹50 લાખના કામ પૂર્ણ થયાનો દાવો કર્યો અને આગામી સમયમાં પણ ₹7 થી 8 કરોડના વિકાસ કામો હાથ ધરાશે તેવું જણાવ્યું હતું। કોંગ્રેસે ભાજપ અને આપ બંને પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો। શહેર અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું હોવાનું લોકો કહી રહ્યા છે, જ્યારે તંત્ર સફાઈના દાવા કરે છે। આમ છતાં પ્રજા ગંદકીથી પરેશાન હોવાનું જણાવી રહી છે। હાલ વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે કાર્યરત છે અને આ તાલુકાની અંદર ખેડૂતોના ખૂબ મોટા પ્રશ્નો પહેલેથી જ રહ્યા છે। જેમાં મુખ્ય પ્રશ્નો કહીએ તો જ્યારે અતિ મહેનત કરી અને પોતાનો પાક જ્યારે તૈયાર કરે છે ત્યારે એના પૂરતા ભાવો મળતા નથી। ઓનલાઈન જે સરકાર ટેકાના ભાવે ખરીદીની જે વાતો કરે છે, પણ આ ખરીદીની અંદર મોટા પાયે ભ્રષ્ટાચારો થાય છે। ખેડૂતો સાચા ખેડૂતોને સારો માલ હોય તો પણ એ કોઈને કોઈ બાને રિજેક્ટ કરવામાં આવે છે અને અનેક મહિનાઓ સુધી પેમેન્ટ પણ મળતા નથી। એટલે મુખ્ય મુદ્દો ખેડૂતોનો એમના ઉપજના પોષણક્ષમ ભાવ મળતા નથી। બીજી વાત કે કુદરતી જ્યારે કહેર આવે છે, જેવા કે કમોસમી વરસાદ માવઠા, ત્યારે જે પાક ખરાબ થાય છે, ત્યારે પહેલા કોંગ્રેસની શાસન વખતે જ્યારે મનમોહન સિંહની સરકાર હતી ત્યારે જે પાક વીમા યોજના હતી એને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી એ નાબૂદ કરવામાં આવી છે। પરિણામે આ ખેડૂતો એની મોટો ભોગ બની રહ્યા છે। તો વિસાવદર એક ખેતી આધારિત તાલુકો છે। વિસાવદરમાં જે ચૂંટણી પહેલા વિધાનસભા ચૂંટણી પહેલા જે વાતો ડાયરીઓ બનાવી હતી એમાંથી હજુ કાંઈ પણ કામ થયા નથી। રોડ રસ્તા જે નગરપાલિકા વિસાવદર શહેરની નગરપાલિકા જોઈએ તો એમાં પણ કાંઈ પણ કામ થયા નથી અને લોકો કે કોઈ આગેવાનને ચૂંટાવીને લાવ્યો હોય એ સતત ભ્રષ્ટાચાર કરે છે અને કોઈ સારો અધિકારી સાહેબ આવ્યા હોય તો એમની સાથે ઝઘડો થાય છે। હાલ થોડા સમય પહેલા જ અધિકારી સાહેબે જે ભ્રષ્ટાચાર કરવાની મનાઈ કરી હતી તો લોકો અને જીતેલા ચૂંટાયેલા સભ્યો એમને હારે ઝઘડો કરવા લાગ્યા હતા। અને વાત કરીએ આમ આદમી પાર્ટીની તો ચૂંટણી પહેલા જે ડાયરી બનાવી હતી, લોકોના પ્રશ્ન જે લીધા હતા એમાંથી હજુ સુધી કાંઈ પણ કામ થયું હવે રોડ રસ્તાની વાત થતી હતી, પેરિસ જેવા રોડની વાત થતી હતી। પેરિસ તો શું, ગામડા જેવા રોડ પણ નથી આ ગામમાં। ગામડાની વાત કરું તો ગમે ગામડાથી આપણે રોડ જોડાય છે ત્યાં રોડમાં ખૂબ ખરાબ હાલત છે। અત્યારે પહેલાથી પણ ખરાબ હાલત થઈ ગઈ છે, તેમાં કોઈ સુધારા કામ કે કોઈ વાત નથી અને પ્રાથમિક જરૂરિયાતો પણ માણસોની પૂરી નથી થતી। જે પોતાનો ટેક્સનો પૈસો આપે છે, માણસ દરેક વસ્તુમાં ટેક્સ ભરે છે, તેની કોઈ એને વળતર નથી મળતું ટેક્સના પૈસાનું। આ ટેક્સના પૈસા ભ્રષ્ટાચારમાં જ જાય છે। સ્વચ્છતા માટે તો અમને તમને કીધું એ પ્રમાણે વિસાવદર ડ વર્ગની નગરપાલિકા આની પહેલા હતી અને હવે લગભગ હમણાં જ અમને મુખ્યમંત્રી સાહેબના હસ્તે વિસાવદર નગરપાલિકાને પ્રથમ નંબરનું ઇનામ મળેલું છે ગુજરાત આખામાં। અને રહી વાત રોડ રસ્તાની તો રિસર્ફેસિંગના ₹50 લાખ રૂપિયાના કામ પૂર્ણ થઈ ગયા છે। એ જ પ્રમાણે સ્વર્ણિમમાંથી પણ 50 કે 60 લાખ રૂપિયાના કામ અમે પૂર્ણ કરેલા છે અને હજી ગામ પ્રોગ્રેસમાં છે। શાસનના રસ્તાને અમે રજૂઆત કરી દીધી છે। તમને ખબર છે આ લાયન માટેની એક જ આખા એશિયામાં એશિયાટિક લાયન માટેની એક જ સેન્ચ્યુરી પાર્ક છે, એટલે નાના મોટા અવરોધો આવે છે પણ અમને ઉપરથી એવું આશ્વાસન આપેલું છે અને અમને પણ અમારી સરકાર ઉપર ઓલું છે કે વહેલામાં વહેલી તકે એનું અમારે સુખદ સમાધાન થઈ જાય।